નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના કરમાળ અને વાસી ગામ વચ્ચે આવેલી હાઈ ટેન્શન લાઇનના વાયર અચાનક તૂટી મેઇન રોડ પર પડતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાયર રસ્તા પર પડતા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં કરમાળ અને વાસી સહિત આસપાસના ગામોના લોકો સ્થળ પર પહોંચ્યા હતા। હાઈ ટેન્શન વિભાગના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈ ટેન્શનના વાયર તૂટી પડવાના બનાવોને કારણે માત્ર રસ્તા પર અવરજવર કરતા લોકો જ નહીં પરંતુ ખેતરોમાં કામ કરતા ખેડૂતો માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે। આ વિસ્તારમાં વધુ હાઈ ટેન્શન ટાવરો અને નવી લાઈનો પસાર કરવાની કામગીરી અંગે પણ ચર્ચા ચાલી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે। હાલની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો હાઈ ટેન્શનનો વાયર કોઈ વ્યક્તિ કે વાહન પર પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। સ્થાનિકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોએ હાઈ ટેન્શન વિભાગ અને સંબંધિત તંત્રને તાત્કાલિક તપાસ કરી લાઇનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। અધિકારી દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું છે કે તૂટેલો વાયર જાણે કોઈ ચોરી કરવા માટે કાપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જો કે સ્થાનિકો આ દાવો સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે સવારના સમયે હાઈ ટેન્શન વાયર ચોરી કરવા માટે કોણ આવે અને આટલી મોટી લાઈન કેવી રીતે કાપી શકે? સ્થાનિકોનું કહેવું છે કે જો હાઈ ટેન્શનનો વાયર તૂટી પડવાની ગંભીર ઘટના બાદ પણ જવાબદાર અધિકારીઓ તરફથી આવા ચોરીના પ્રયાસ હોવાનું કારણ આપવામાં આવે તો આ જવાબ કેટલો યોગ્ય છે તેના પર પણ સવાલ અને તપાસ બંને થવી જોઈએ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જીવલેણ હાઈ ટેન્શન વાયર રસ્તા પર પડ્યો હતો। ભવિષ્યમાં આવી ઘટના દરમિયાન કોઈ વ્યક્તિના જીવને જોખમ થાય તો તેની જવાબદારી કોની? સ્થાનિકો દ્વારા તંત્ર પાસે આ અંગે સ્પષ્ટ જવાબ અને કાયમી ઉકેલ માંગ કરવામાં આવી રહી છે, જ્યારે જોવાનું રહેશે કે તંત્ર આના પર હવે કઈ રીતના પગલાં રહે છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજે આ અમારા કરમાળ અને વાસીના રોડ પર જે હાઈ ટેન્શન લાઇનનો જે વાયર તૂટેલો છે એ તમે જુઓ, ટ્રાફિક બંધ છે અને અહીંયાથી પસાર થતા લોકો પર જો આ તાર પડ્યો હોત તો શું થાત? આ સરકાર અને આ પાવર ગ્રીડ હાથે જે આંધળું નહીં પણ દેખતું વર્તન કરી રહેલી છે, દેખાતું વર્તન કરી રહેલી છે, એમને બતાવો કે આ તાર તૂટવાથી એટલે તમે નથી ખેડૂતને કે મજૂરોને વીમા આપતા કે નથી કંઈ આપતા। હવે એનું જે નુકસાન થશે તે કોણ ભોગવશે? આ આખા ખેતરની અંદર કરંટ ચાલત આ નથી, આ લાઈન ચાલુ છે, હજુ કોઈ રિપેરિંગ માટે કોઈ નથી આવ્યું। તો હું પાવર ગ્રીડવાળા ઊંઘી રહેલા છે અત્યાર સુધી કે અત્યાર સુધી એના માટે કંઈક એ લેતા નથી કે ચાલો ભાઈ કંઈક તો કરીએ। આ લાઈન ચાલુ છે ઉપર, આ અવાજ આવે એનો તો શું કરવાનું એને? ખેડૂતો, અરે ભાઈ ખેડૂત લોકો સમજી જાઓ, આ મારા માટે નથી કે તમારા માટે નથી, જેના પર પડશે તેના માટે તે ગમે ત્યારે વાળો આવવાનો જ છે। આ છે તે પાવર ગ્રીડના થાંભલા ખોડીને ફેંકી દો, એના માટે બીજું કોઈ જ એનો રસ્તો નથી। યા તો ભાજપ સરકારને મત આપવાનું બંધ કરો અને બંધ કરીને તમે એને ઉખાડીને ફેંકી દો કે જેથી કરીને આ પ્રશ્નો ના આવે। આ તો ખેડૂત મળી જશે તો કોણ જવાબદાર છે એનું? મજૂર મળી જશે તો કોણ જવાબદાર છે એનું? જેવું કહો કે આ લાઈન છે ને એટલે આ જે લોકો આપણે કંપનીવાળા છે ને એમની જોડે આપણે ખેડૂત લોકો દલાલી કરવાનું બંધ કરો। હા, અને આપણા ખેડૂતોને એક ખાસ આપણા ખેડૂતોને કહેવાનું છે કે આ જે પાવર ગ્રીડ કંપની છે અને એની હાથે તમે દલાલી કરવાનું બંધ કરો। અને એ જો આ એમઆરસીમાં લોકોને ભેળવીને જે એમઆરસી કરાવવા માગે તલાટીઓ પાસે કે તલાટીને કે આમ કરીને આમ સહી લઈ આવો, તો એ ખેડૂતો તમે જાગો, નહીં તો તમે કશા કામના નથી રહેવાના ભાઈ। 3 લાખ રૂપિયા આવશે તમે શું કરવાના? તમારા છોકરા તમને એવું કહેશે કે મારો બાપ દાદો મારા હારું થાંભલા અને કરોડિયાનું ઝાડું મૂકી ગયેલો છે, બીજું કંઈ મૂકી નથી ગયું। આ સરકાર તો આંધળી છે, દેરી છે ને મૂંગી બી છે ને પાવર ગ્રીડ કંપનીના સાથમાં રહી ને એનો ફાયદો કરાવે, તમારો કોઈ ફાયદો નથી થવાનો। એટલે આખા ગુજરાતના ખેડૂતો જાગો ભાઈ, જાગો અને તમે આનો વિરોધ કરો। અને હું તો એમ કહું કે પૈસા નથી જોઈતા, પણ અમારે થાંભલો બી નથી જોઈતા ને તમારા પૈસા બી નથી જોઈતા। જય જવાન જય કિસાન। ખેડૂતોને જે કેટલા સમયથી દહેશત હતી કે ભવિષ્યમાં હવે ઇન્સ્યોરન્સ બનવાની એક બીક હતી, એ બીક આજે અમારી સામે આવી છે।
હાલ અમે વાંસી કરમાળની વચ્ચે ઊભેલા છે અને હાઈ ટેન્શન લાઇનનો 765 કેવીનો એક કેબલ તૂટીને પડેલો છે. સદનસીબે એક બસ, એસટી બસ અને એક ટ્રક અહીંયાથી પાસ થઈ હતી, એ સદનસીબે બચી ગઈ છે. બીજા ખેત મજૂરો પણ કામ કરતા હતા, એ પણ બચી ગયા છે. ઉપરવાળાનો આભાર માનીએ, ઉપરવાળાનો શુક્ર અદા કરીએ છીએ. પણ સાથે સાથે તંત્રને અને કંપનીને અને ખેડૂતોને કહેવા માગીએ છીએ કે આની જ અમને બીક હતી અને આ જ અમને સમસ્યા લાગતી હતી અમારી, કે તમે તમારું કામ કરશો, કમાયા થઈ જશો, તંત્ર પોતાનું કામ કરી નાખશે અને લાઈન ચાલુ કરાવી નાખશે, પોલીસના બળે દાદાગીરી કરીને સામ દંડ ભેદ બધું અપનાવીને. પણ એની સાથે અમારે જીવન ગુજારવાનું છે, અમારે જીવનું જોખમ છે. એટલા માટે ગત 18 તારીખના રોજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું. એમાં અમારી 16 માંગોમાં એક માંગ એ પણ હતી કે ખેત માલિક, અસરગ્રસ્ત ખેડૂત માલિક અને મજૂરને યોગ્ય વીમો આપવામાં આવે. એ માંગ અમારી ખોટી ના હતી, એ માંગ આ જ કારણે હતી અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે આ જે વાયર છે તે તૂટીને પડ્યો છે તે. અને હા, લાઈન તો બંધ છે પણ જે ગેટકોની લાઈન ચાલુ છે, જેટકો કંપનીની, એ 2 લાઈનો પર એ વાયર પડેલો છે. આપણી પાછળ પણ જોઈ શકો છો કે વાયર પડેલો છે અને બીજી ચાલુ લાઈન પર વાયર પડેલો છે. એટલે અમારી સપ્લાય ચાલુ છે, નથી એ કોઈ અધિકારીના માથા પર પડવાનો કે નથી એ કંપનીના કોઈ માથા પર પડવાનો હોય, કંપનીના અધિકારીના માથા પર એ પડવાનો છે કે નથી કોઈ પોલીસ અધિકારીના માથા પર પડવાનો. એ ફક્ત ને ફક્ત પડવાનો છે તો ખેડૂતને ખેત મજૂર પર જ પડવાનો છે. એથી અમે સરકારી અધિકારીને પણ કહેવા માંગીએ છીએ કે તમે તમારું કામ કરો, પણ એટલી હદે ના કરો કે ખાલી બસ કંપનીનો ફેવર કરીને ખાલી કંપનીનું જ ખેંચ કરવાનું. તમે કેટલા વખત ભાઈ જિલ્લા પ્રશાસને કેટલા વખત કંપનીઓની મુલાકાત લીધી? બતાવે અમને એક વખત કે અમે કોઈ આ લાઈનની ચાલુ લાઈનની સેફટી બાબતની ચાલુ લાઈનનું કામ કેવું રહે છે અમે મુલાકાત લીધી. એમને ફક્ત ખેડૂતના ખેતરમાં ખેડૂત પ્રતિકાર કરે છે તો એને ખાલી કઈ રીતે દબાવીને કામ ચાલુ કરવાનું. હાલ એમઆરસી માટે પેટ્રાપના યોજના છે, સરપંચોને ફોન કરીને કન્વિન્સ કરેલા છે. તો એ સરપંચો પણ ક્યાં હતા? એમઆરસી જ્યારે અમારા ખેતરમાં જબરદસ્તી કામ થતું હતું ત્યાં સરપંચો ક્યાં હતા ભાઈ? એ વખતે કયા સરપંચે મદદ કરી? હાલ સરપંચો પણ એમઆરસીમાં સરકારને મદદ કરેલા છે. એટલે ફરીથી હું ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી આપણને ખેડૂતનો વીમો અને ખેત મજૂરનો વીમો ના આપે ત્યાં સુધી હવે પછી એક પણ લાઈનનું કામ થવા દેવાનું નથી. અને પ્રશાસનને પણ કહીએ છીએ કે હવે અત્યાર સુધી તો અમે કોઓપરેટ કરીને નાનું મોટું ચાલુ લેટગો કર્યું. હવે આમાં કોઈ બાંધછોડ નહીં થાય, કેમ કે આ તો અમારી સામે ઉદાહરણ છે. અત્યાર સુધી તમને કાંઈ દહેશત હતી, હવે ઉદાહરણ અમારી સામે છે. તમને એટલો બધો લાઈનનો પ્રેમ હોય તો તમે તમારા ઘરમાં ન ખાઓ, તમારા ખેતરમાં ન ખાઓ, પણ ખેડૂતોને તો હવે હેરાન કરવાનું બંધ કરી દીધો ભાઈ.